નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શહેરના માંડવી વિસ્તારમાં આવેલ બેંક રોડ ખાતે એક 3 માળની સર્જરત ઇમારત ધરાશાયી। ઇમારત નીચે પાર્ક કરેલી કાર દટાઈ। શહેરના માંડવી વિસ્તારમાં આવેલ બેંક રોડ ખાતે એક 3 માળની સર્જરિત ઇમારત ધરાશાયી। ઇમારત નીચે પાર્ક કરેલી કાર દટાઈ। શહેરમાં કેટલી ઇમારતો જર્જરિત હાલતમાં છે। વડોદરા મહાનગરપાલિકાની બેજવાબદારીને કારણે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બને તો નવાઈ નહીં, કારણ કે પાલિકા તંત્ર દર વર્ષે ચોમાસામાં શહેરના જર્જરિત ઇમારતોને માત્ર નોટિસ આપીને સંતોષ માને છે, પરંતુ ત્યારબાદ આ જર્જરિત અને જોખમી ઇમારતો ઉતારવામાં આવી છે કે કેમ, અથવા તો આવી ઇમારતોની આસપાસ સુરક્ષાના શું પગલાં લેવામાં આવ્યા છે, તે તમામ બાબતોને તંત્ર દ્વારા ધ્યાનમાં લેવામાં આવતું નથી, જેના કારણે દુર્ઘટનાઓ બની રહી છે। તાજેતરમાં શહેરમાં સરકારી ટેકનિકલ એજ્યુકેશન સ્કૂલની જર્જરિત ઇમારત મોડી રાત્રે ધરાશાયી થઈ હતી। જોકે મોડી રાત્રે બનાવ બનતા મોટી હોનારત કે જાનહાનિ ટળી હતી, પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોઈ બોધપાઠ લેવામાં આવ્યો ન હતો અને અન્ય જોખમી જર્જરિત ઇમારતોના સર્વે કરવાની તસદીશ સુધા લેવામાં આવી ન હતી। ત્યારે આજે રાત્રે શહેરના માંડવી સ્થિત અપના બજાર બેંક રોડ ખાતે એક 3 માળની જર્જરિત ઇમારત ધરાશાયી બની હતી। આ ઇમારત નીચે પાર્ક કરેલી કારમાં જર્જરિત ઇમારત ધરાશાયી થઈ પડતા કાર કાટમાળ તળે દબાઈ જઈ હતી, જેના કારણે કારને મોટું નુકસાન થયું હતું। જોકે સદનસીબે ફરી એકવાર કોઈ ઇજાગ્રસ્ત કે જાનહાનિ થવા પામી ન હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ તથા વીજ કંપનીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। मांडवी अपना बाज़ार के पास जो है एक मकान गिरा था, कॉल मिला था हमको। 3 मंजिले की बिल्डिंग है, उसके बाजू में मंदिर का काम चालू था और ये जो बिल्डिंग गिरी है झरझर, पूरी झरझर बिल्डिंग थी। वो पूरा गिर के रोड तक आई। कोई आदमी तो कोई नहीं दबाया, लेकिन एक गाड़ी रोड पे जो खड़ी थी वो दब गई थी। वो गाड़ी का भी निकालने का काम चालू है। अभी जीवी वालों को बुला के लाइट कट करने के बाद वो गाड़ी का निकालने का काम चालू करेंगे। क्या नाम सर आपका? तिलक सिंह राठौड़, डांडिया बाजार। હા મોટા કયો વિસ્તાર છે, શું દુર્ઘટના થઈ? એટલે હાલમાં એકચ્યુઅલી અમારું સાસરી છે, તો અમે લોકો અહીંયા આવ્યા હતા, જમવા ગયા હતા। અહીંયા આવીને ગાડી અહીંયા પાર્ક કરીને અમે અંદર બેઠા હતા। અચાનક બહારથી મારા શાળાનો ફોન આવ્યો કે ઘર પડ્યું છે અને તમે જલ્દી આવો, ગાડી દબાઈ ગઈ છે। બહાર આવીને જોયું તો અહીંયા બહુ ધૂળ થઈ ગઈ હતી અને જેવી ધૂળ હટી એટલે જોવા મળ્યું કે ઘર પડ્યું છે અને ગાડી પર જ પડ્યું છે અને ગાડી આખી દબાઈ ગઈ છે। અહીંયા કયો વિસ્તાર છે? આ માંડવી એરિયા, બેંક રોડ। Subscribe now and press the bell icon. Never miss an update.